પાંચ મહિના બાદ ડાયરા કલાકાર દેવાયત ખવડ અને સનાથલના ચૌહાણ પરિવાર વચ્ચે સમાધાન થયું। દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહે એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવ્યા। ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા તકરાર થઈ હતી, જે તકરારની અદાવતમાં 12 ઓગસ્ટે ગીર સોમનાથ જિલ્લાના ચિત્રાપટમાં ધ્રુવરાજસિંહ પર હુમલો થયો હતો। દેવાયત ખવડ અને તેમના સાગરીતોએ ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલો કરાવ્યો હોવાનો આરોપ લાગ્યો હતો। ત્યારે આજે દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહે જૂની તમામ વાદ વિવાદો ભૂલી એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવ્યા। 5 મહિના બાદ ડાયરા કલાકાર દેવાયત ખવડ અને સનાથલના ચૌહાણ પરિવાર વચ્ચે સમાધાન થયું। દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહે એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવ્યા। ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા તકરાર થઈ હતી, જે તકરારની અદાવતમાં 12 ઓગસ્ટે ગીર સોમનાથ જિલ્લાના ચિત્રાપટમાં ધ્રુવરાજસિંહ પર હુમલો થયો હતો। દેવાયત ખવડ અને તેમના સાગરીતોએ ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલો કરાવ્યો હોવાનો આરોપ લાગ્યો હતો। ત્યારે આજે દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહે જૂની તમામ વાદ વિવાદો ભૂલી એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવ્યા।